टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે જામનગરની। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અનેક વખત આ નારો જાહેરમાં ઉચ્ચારી ચૂક્યા છે। તેમ છતાં કેટલાક તત્વો પોલીસને પડકારે છે અને પછી પોલીસ તેમની જોયા જેવી હાલત કરે છે। જામનગરમાં આવી જ એક ઘટના બની જેમાં કેટલાક મુસ્લિમ તત્વોએ આતંક મચાવીને ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંક્યો। જો કે આ લુખ્ખા તત્વોનો પાવર પોલીસે કેવી રીતે ઉતાર્યો તેના ઉપર પણ નજર કરીએ। 25 એપ્રિલના રોજ એક વિડીયો સામે આવ્યો જેમાં દિગ્જામ સર્કલ પાસે ધારદાર હથિયાર સાથે બે લોકો પોલીસને ધમકાવતા જોવા મળ્યા। બે મુસ્લિમ ગુનેગારો પોલીસને ખુલ્લેઆમ પડકારી રહ્યા હતા। તેઓ જાણે કહી રહ્યા હતા કે દમ હોય તો અમને પકડી બતાવો। બે મુસ્લિમ ગુનેગારો ખાખીની આબરૂના ધજાગરા ઉડાવતા અહીં જોવા મળ્યા હતા। તમારે પણ લઈ જાઓ 302 માં ભેગો લઈ જાઓ ગોળીઓ હથિયાર અમારા હાથમાં હથિયાર છે જો ભાઈ જો ભાગે પકડો તમારામાં સત્તા છે પકડો એને આરોપી ધારિયા વડે પોલીસને જ પોતાનો રૂઆબ બતાવી રહ્યો હતો। આવી રીતે તો પોલીસ કર્મચારીઓને ઉપરી અધિકારીઓ પણ કોઈને પકડવાના ઓર્ડર નથી કરતા, પરંતુ આ વિધર્મી ગુંડો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો હતો। પોલીસને ધારીઓ બતાવીને મારવાની વાત કરી રહ્યો હતો અને તેને લઈ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા। આ ઘટનાને લઈ એસપી રવિ મોહન સૈનીએ તાત્કાલિક પગલાં લેવા આદેશ કર્યો, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઉઠાવી લીધા અને જેલમાં પણ મોકલ્યા છે। બે આરોપી છે, એકનું નામ છે હસન ઉર્ફે જહાંગીર બાપુ કરીમ શેખ, જ્યારે બીજો આરોપી જેનું નામ છે શબીર ગફ્ફાર સંધાર। આ બંને આરોપીને તાત્કાલિક પકડી પાડી અને તે બંને વિરુદ્ધ જીપી 135 મુજબનો ગુનો તેમજ જે ફરજ ઉપરના વાહનના ચાલક છે તેના સાથે જે ફરજમાં રૂકાવટ બાબતનો ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ એ જ રાત્રિ દરમિયાન એક અન્ય વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા 700 રૂપિયા કઢાવવા બાબતનો ફરિયાદ આવેલી હતી। સમગ્ર ઘટનાને લઈ લોકોમાં રોષ હતો। ગુનેગારોનું સરઘસ કાઢવાની માંગ પ્રબળ બની હતી। આ દરમિયાન સિટી સી ડિવિઝન પોલીસે આરોપી શિબિર ઉર્ફે બેબો અને હસન ઉર્ફે જહાંગીર શેખનો વરઘોડો કાઢ્યો। હથકડી અને દોરડાથી બાંધેલા આરોપીઓને આગ જરતી ગરમી વચ્ચે રસ્તા ઉપર ખુલ્લા પગલે ચલાવવામાં આવ્યા। રસ્તા વચ્ચે જ બે હાથ જોડીને માફી પણ મંગાડવામાં આવી। આ એ જ ગુનેગારો છે જે પોલીસે પડકારી રહ્યા હતા। ધારિયાનો ડર બતાવીને પોલીસને મન ફાવે તેવા શબ્દો બોલી રહ્યા હતા, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેમનો પાવર ઉતારી નાખ્યો। પોલીસે બંને આરોપીઓને રસ્તા વચ્ચે જ કાયદાનું ભાન કરાવ્યું અને ફરીથી આવી હરકતો ન કરવા માટે માફી મંગાવવામાં આવી। મહત્વનું છે કે આવા તો અનેક ગુનેગારોને પોલીસે ઉગતા જ ડામી દીધા છે। એટલે કાયદો હાથમાં લઈને જો કોઈ એવું માનતું હોય કે પોલીસ તેમનું કંઈ નહીં બગાડી શકે તો ધ્યાન રાખજો, પોલીસ ગુનેગારોને ક્યારેય છોડતી નથી। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।